નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજરોજ ભરૂચ ટીમ મોદી ગુજરાતના બહેનો દ્વારા રોકડી હનુમાન મંદિર અંકલેશ્વર મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો। શરૂઆત બધા સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરેલો હતો। આ કાર્યક્રમનું સંચાલન શીતલબેન ગામી, તલ્પાબેન અને ચેતનાબેને કર્યું હતું। આ કાર્યક્રમ ઉત્સાહ વધારવા માટે ટીમ મોદીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ નકુમ, પ્રદેશ ઉદ્યોગ સેલ કન્વીનર શ્રી જતીનભાઈ સૈની, પ્રદેશ વ્યાપાર સેલ કન્વીનર શ્રી સંદીપભાઈ વાઘેલા તેમજ જિલ્લા પ્રમુખ શ્રી સચિનભાઈ વાઘેલા તથા તેમના સાથી હોદ્દેદારો જોડાયા હતા। દરેક ભાઈઓ તથા બહેનો કાર્યક્રમ હાજરી આપવા બદલ અભિનંદન પાઠવાયા। પ્રવીણભાઈ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ટીમ મોદી ગુજરાતના બહેનો દરેક જિલ્લામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવાના છે। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટીમ મોદી ગુજરાત દ્વારા આખા ગુજરાતની અંદર અમારા બહેનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તેની સાથે અમારી ટીમના દરેક ભાઈઓ પણ જોડાવાના છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કે આપણા દેશની અંદર પણ એવા અનેક બહેનો આપણે મહિલાઓ થઈ છે એને આપણે આજે યાદ કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈ અને આજે જે આપણા કમાન્ડો વીર સિંધુર ઓપરેશનમાં પણ ભૂમિકા ભજવી છે। એટલે બહેનો આજે પુરુષથી પણ આગળ ચાલી રહી છે એવું કહીએ તો એમાં કંઈ ખોટું નથી। અને આ સંદર્ભે બહેનોને એક પોતાને પ્રોત્સાહન મળી રહે। આમ પણ આપણા મોદી સાહેબ બહેનો માટે ઘણું બધું કરી રહ્યા છે અને અમારો પણ એક ટીમ મોદીનો જે મોદી સાહેબના વિચારો છે ને લોકો સુધી લઈ જવાનો ઉદ્દેશ હોય છે। આ ઉદ્દેશ સાથે આજે અમે બહેનો મારફતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ટીમ મોદી ગુજરાત દરેક જિલ્લામાં કરે છે। એના અનુસંધાને ભરૂચ જિલ્લાના ગોપાલનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરીશું। મારી સાથે પ્રદેશમાંથી ભાઈ જતીનભાઈ સૈની, ભાઈ શ્રી સંદીપભાઈ વાઘેલા, અમારા જિલ્લા પ્રમુખ શ્રી સચિનભાઈ તેમજ બીજા જિલ્લાના આગેવાનો અને બહેનો જોડાયા છે તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ શીતલ છે, અંકલેશ્વરથી છું અને ટીમ મોદીમાં ગુજરાત પ્રદેશમાં સોશિયલ મીડિયા પ્રમુખ છું। આજે મહિલા દિવસના નિમિત્તે અમે રોકડિયા હનુમાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે, જ્યાં અમે ટીમ મોદી થઈને સફાઈ અભિયાન કરીશું આજે।